સૌ મુક્તોને જય સ્વામિનારાયણ. વાલા મુક્તો, આ એ પાવન દશેરાનો દિવસ છે કે આ દિવસે આજથી 182 વર્ષ પહેલા ભગવાન સ્વામિનારાયણના મોટા ભાઈ રામ પ્રતાપભાઈ અનંત પ્રકારની સામર્થ્ય જણાવી અનંત મુક્તોએ ચંદન પુષ્પની વૃષ્ટિ કરી અને અમદાવાદથી અક્ષરધામના અધિકારી બન્યા હતા. માટે આ મોટા ભાઈના પુણ્ય સ્મરણ દિનના પવિત્ર દિવસે અનેક લીલાઓ આપણે સાંભળીએ, પરંતુ રામ પ્રતાપભાઈના જીવનનો આસ્વાદ માણીએ કે પુરુષોત્તમ નારાયણના ભાઈ થવાનું ભાગ્ય કોને સાંપડે છે. રામ પ્રતાપભાઈનો જન્મ સંવત 1818 શ્રાવણ સુદ દસમીના ને બુધવારના પાવન દિવસે થયો હતો. અને એ જ ભગવાન સ્વામિનારાયણના મોટા ભાઈ રામ પ્રતાપજી સંવત 1899 આસો સુદ દસમી અને બુધવારના પાવન દિવસે જ અક્ષરધામના અધિકારી બન્યા હતા. રામ પ્રતાપભાઈ આમ ગણીએ તો ધરતી ઉપર 82 વર્ષ સુધી રહ્યા હતા. અનેક પ્રકાર લીલાઓના ભાગી થયા હતા. ભગવાનની બાળ લીલાઓ સૌથી વધારે રામ પ્રતાપભાઈના મગજમાં હતી. અને એ રામ પ્રતાપભાઈએ પોતાના પરિવારને જ્યારે સત્સંગમાં આવ્યા ત્યારે બાળ ચરિત્રો બહુ કહેલા. ભૂમાનંદ સ્વામીને પણ બહુ કહેલા. એમના પુત્ર રામશરણજી હતા, એ પણ એવા જ ગુણિયલ હતા. સુવાસિની ભાભી પાસેથી એને બહુ બાળચરિત્રો સાંભળેલા. અને એનો મોટો ગ્રંથ લખાણો એ છે ઘનશ્યામ લીલામૃત સાગર. ભગવાન સ્વામિનારાયણ ભેગું એમને 11 વર્ષ રહેવાનું સદભાગ્ય સાંપડેલું. પછી સંવત 1849 અષાઢ સુદ દસમીના દિવસે ભગવાન સ્વામિનારાયણ સુતેલા પરિવારને મૂકી કરોડો આત્માના કલ્યાણ કરવા માટે વન વિચરણની દિવ્ય કલ્યાણકારી યાત્રાનો આરંભ કર્યો. અને લોજમાં પ્રભુએ પૂર્ણ કરી, જેતપુરમાં ધર્મ ધુરા સ્વીકારી, અનેક પ્રકારની લીલાઓ વિસ્તારી. પછી પુરુષોત્તમ નારાયણના પ્રેરા થકા ભગવાન સ્વામિનારાયણના 2 પરમહંસ માયાતીતાનંદ સ્વામી અને સુખાનંદ સ્વામી છપૈયામાં ગયા. મનસારામભાઈના સહવાસથી લખનૌથી એમને એ વખતે મોટા ભાઈ લોહગંજરીમાં અને નાના ભાઈ ઈચ્છારામ આંબલિયામાં રહેતા, ત્યાં બેને મળ્યા અને 2 ભાઈઓને સમજાવી કે તમારા ભાઈ કરોડો બ્રહ્માંડના કારણ છે. ત્યારે રામ પ્રતાપભાઈએ કહ્યું વાત તો સાચી છે. જ્યારે ઘનશ્યામ હતા અને અમારા પિતા ધર્મદેવે કીધું હતું કે હે રામ પ્રતાપ, હે ઈચ્છારામ, આ તમે જેને ભાઈ માનો છો એ ભાઈ નથી, મારો દીકરો નથી. તો આ તો આપણે જેની કાયમ પૂજા કરીએ છીએ એ સર્વ કારણના કારણ પુરુષોત્તમ નારાયણ છે. ત્યારે રામ પ્રતાપભાઈએ કહેલું કે હે ભૈયા, આવું જ્ઞાન અમને કાયમ રહે. ત્યારે ભગવાને કહ્યું હતું કે રામ પ્રતાપભાઈ, એ જ્ઞાન તો જ્યારે તમને મારા સાધુ મળશે અને સાધુનો તમે પ્રેમથી સમાગમ કરશો અને એ સમજાવશે ત્યારે તમને અલૌકિક અનુભૂતિ થશે. પછી બંને ભાઈઓએ સમજાવ્યા એટલે ઈચ્છારામભાઈ અને રામ પ્રતાપભાઈ બંને પહેલા વહેલા સંવત 1877 સુદ સાતમે લોયામાં આવ્યા. લોયામાં પહેલા વહેલા ભગવાન સ્વામિનારાયણનું મિલન થયું. પછી તો ત્યાં અનેક પ્રકારની લીલાઓ છે જે હરિચરિણામૃત સાગરના 24મા પૂરમાં વિસ્તારથી લખાયેલી છે. મારે તો રામ પ્રતાપભાઈના જીવન ઉપર પ્રકાશ પાથરવો છે. રામ પ્રતાપભાઈની એ મહાનતા હતી કે રોજે એ 3 કે 4 સાધુને જમાડીને જમતા હતા. જે દિવસે એને સંતનો કોઈ જમાડવા ન મળે તો તે દિવસે ઉપવાસ રાખતા હતા. આ એની દિવ્યતા હતી. અને ભગવાન સ્વામિનારાયણ ત્યારે શાકોત્સવ કરતા હતા. એ જોઈને રામ પ્રતાપભાઈ એવું બોલ્યા કે છોટે ભૈયા, ये तुम क्यों भेंक के भटियारे हो गए, चल मैं छपैया लेके जाता हूँ. ત્યારે ભગવાને કહ્યું કે સાંભળો ભાઈ, આ એ કઈ ભેખના ભટિયારા નથી, આ બધા અક્ષરધામના મુક્તો છે. અને હું અક્ષરધામનો ધણી પુરુષોત્તમ નારાયણ છું અને એટલે એની સેવા માટે મેં મારું જીવન કુરબાન કર્યું છે. સાચા સંત ભક્ત માટે મેં મારી જિંદગીનું બલિદાન આપ્યું છે. અને ભક્ત વિના તો 3 લોકની સંપત્તિ મને તણખલા જેવી લાગે છે. માટે દિવ્ય ભાવે દર્શન કરો, મનુષ્ય ભાવ ટાળો. પહેલા વહેલા આવ્યા ત્યારે ભગવાન સ્વામિનારાયણ રામ પ્રતાપભાઈને દિવ્ય ભાવ રાખવાની ટકોર કરી હતી. પછી એ રાખતા હતા. પરંતુ ગોપાળાનંદ સ્વામી જેવા સત્સંગનીમાં, મુક્તાનંદ સ્વામી જેવા, શુકાદેવના અવતાર એવા સુકાનંદ સ્વામી, વ્યાસાવતાર ગણી શકાય એવા નિત્યાનંદ સ્વામી રામ પ્રતાપભાઈને કે આ ઘનશ્યામ મહારાજ
એ સર્વ કારણના કારણ છે. આજે એને ઘોર કળયુગમાં સતયુગ થાપ્યો છે. આ અનેક એને મારવા આવેલા ને એના દિમાગ બદલીને એને પોતાના દાસ બનાવ્યા છે. આ એક એકની અનુભૂતિઓના રણકાર છે. ઘર કી બાત મેં નહીં જાણતા હું, તુમ ક્યાં જાને, મેં જાણતા હું ઘનશ્યામ ક્યાં હે, એમ કરીને નિશ્ચય નહોતો થતો. ભગવાને એટલે જ લોયાના 18મા વચનાવૃતમાં કહ્યું કે ભગવાનનો નિશ્ચય થાવો એ અતિશય અટપટી બાબત છે. અખંડ વૃત્તિ રાખવી એ અટપટી કઠણ વાત છે. આ અતિ કઠણ છે. આ નિશ્ચય થાવો જોવે છે અનેક પ્રસંગોના, સાક્ષી છે છતાંય ન થતો. એ જ વખતે ભગવાન સ્વામિનારાયણ ચપટી વગાડી રામ પ્રતાપભાઈને સમાધિ થઈ. સમાધિમાં એ પ્રથમ સ્વર્ગાદિક લોકમાં ગયા, પછી સત્યાદિક લોકમાં ગયા, પછી વૈકુંઠ ધામમાં ને ગોલોકમાં ગયા. ગરુડ ત્યાં સુધી ગતિ થઈ. પછી કહે છે મારે તો જ્યાં મારા માતા પિતા છે ત્યાં જવું છે. અને એ જ વખતે અક્ષરધામના મુક્તો આવી એમને અક્ષરધામમાં લઈ ગયા. ત્યારે ભક્તિ માતા એની સામું જ ન જોયું. ત્યારે કે છોટી બા ક્यों मुझे सामू नहीं देखती हो, हम खीजाना कि तुम संकर्षण के अवतार हो. और ગોપાળાનંદ સ્વામી જેવા મોટા મોટા ધુરંધર સંતો કહે છે કે ઘનશ્યામ એ કારણ છે જેની ભેગા રોજ પુરુષોત્તમ નારાયણ ભેરું બની ભગવાન શામળિયો નિત્ય રમવા આવતો હતો. કોકને ઘરે જમવા જાય વસ્તુ અલગ છે, રોજ રમવા આવતા. એ બધું માન મૂકીને પુરુષોત્તમ નારાયણની સેવા ભક્તિ કરે. તું માનતે ક્यों નહીં હો? તો કે અચ્છા અબ માનેગા. આ રીતે ભગવાન સ્વામિનારાયણે એને નિશ્ચય કરાવી અને નિશ્ચય થયો. પછી સમાધિમાં જાગૃત થયા અને પછી મુક્તાનંદ સ્વામીના હાથે વર્તમાન ધારી રામ પ્રતાપભાઈ અને ઈચ્છારામભાઈ પહેલા વહેલા સત્સંગી બન્યા. ત્યારથી આપણા સંપ્રદાયની પુનિત પરંપરા રહી કે ધર્મકુળના સભ્યો પણ મોટા સંતોના હાથે વર્તમાન ધારે અને પછી એનો સત્સંગમાં પ્રવેશ થાય. આવું આધારાનંદ સ્વામીએ હરિચરિત્રામૃત સાગરમાં 24મા પૂરમાં લખ્યું છે. અને આ ન સમજાતું હોય તો વાંચી લેવા મારી કરબદ્ધ વિનંતી છે. પરંતુ પછી રામ પ્રતાપભાઈને દ્વારકાનું યાત્રાનું મિસ લઈને આવ્યા, એટલે દ્વારકાની યાત્રાએ ગયા. જ્યારે તેઓ દ્વારકાની યાત્રાએ ગયા ત્યારે દિલ્હીપુરના 2 બ્રાહ્મણો ત્યાં આવેલા અને દ્વારકામાં સેવા કરવા રહેતા હતા. એ પણ પાંડ્યટકના હતા. એમને પરિચય થયો. એ ઇટારના ધર્મદેવના પિતૃયા ભાઈઓ હતા. એ જ વખતે પછી જ્યારે રામ પ્રતાપભાઈ દર્શન કરીને પોતાના સ્થાને બેઠા હતા તો એની હારે રામ પ્રતાપભાઈની સાથે દિવ્ય રૂપે દ્વારકાનાથે દર્શન આપ્યા. ત્યારે ઓલા કહે છે તુમ તો બહુ પ્રતાપી હો, આપકી સાથ ભગવાન રહેતે. જો ભગવાનનો નિશ્ચય હોય એની સાથે ભગવાન રહે, દેહાભિમાની સાથે દિનબંધુ ન રહે. અને આ નિયમ છે કે દેહ નિષ્ઠાને બધામાં દેહ દેખાય અને ભગવાન નિષ્ઠામાં વાળાને હવમાં ભગવાન દેખાય. પછી આ રીતે ત્યાં અલૌકિક પ્રતાપ જણાવી લોકોને દાન દક્ષિણા આપી રામ પ્રતાપભાઈ પાછા જુનાગઢ આવ્યા. એ વખતે ગુણાતીતાનંદ સ્વામી, કૃપાનંદ સ્વામી, રાઘવાનંદ સ્વામીનું મંડળ ત્યાં હતું. અને એ જ વખતે ભગવાન સ્વામિનારાયણે રામ પ્રતાપભાઈને ત્યાં રણછોડરાય ને તિકમરાયના દર્શન કરાવ્યા. અને એટલે જ તે જ્યારે જુનાગઢનું મંદિર થયું ત્યારે ભગવાનના દિવ્ય દર્શન થયા હતા. એટલે જુનાગઢ મંદિરના મધ્ય દેરામાં ભગવાન સ્વામિનારાયણે રણછોડરાય અને તિકમરાયની મૂર્તિઓની સ્થાપના કરી છે. આ આપણા ઇતિહાસ માટે. પછી તો ધર્મકુળ પાછા આવ્યા અને પાછા છપૈયા ગયા. પછી 1880માં સુવાસિની ભાભી વગેરે સાથે બધા જ ધર્મકુળના સભ્યો પાછા વડતાલમાં આવ્યા. ત્યારે ભગવાન સ્વામિનારાયણ, રામ પ્રતાપભાઈ વગેરેને સન્માનવા તાડન તળાવ સુધી સામા ગયેલા. આવી રીતે અનેક રામ પ્રતાપભાઈની લીલાઓ છે. પરંતુ રામ પ્રતાપભાઈ ની કીર્તન ભક્તિનું ગજબનું અંગ હતું. અને એ કીર્તન ભક્તિના માધ્યમથી જ્યારે કીર્તન કરતા ત્યારે આંખમાંથી પ્રેમનો પ્રવાહ જતો. અને ભગવાન માત્ર વેણના પાણીથી નહીં, મારા બાપ નેણના પાણીથી રીજે છે. રામ પ્રતાપભાઈની આવી દિવ્ય કીર્તન ભક્તિ અલૌકિક હતી. અને એટલે ભગવાન એને વશ રહેતા હતા. ભગવાન એના પ્રેમને જોતા હતા, સ્વભાવને નહીં. ભગવાન એના દિલની ભાવનાને જોતા હતા, ક્રોધને નહીં. માટે શુદ્ધ ભાવથી આપણે કંઈક સેવા ભક્તિ કરશું તો ભગવાન અંગીકાર કરશે. પછી તો રામ પ્રતાપભાઈ રોજે પોતે હાથે રસોઈ બનાવી ભગવાન સ્વામિનારાયણને જમાડતા હતા. ગઢપુરમાં જ્યારે રહેતા હતા તો એક લાલા પાર્ષદને રામ પ્રતાપભાઈ મોડી રાત સુધી કીર્તન ગાય તો ઊંઘમાં ડિસ્ટર્બ થતો હતો. એટલે કીધું ભૈયા સો જાઈએ, ઘનશ્યામ પ્રભુ બોલતે. એટલે બીજા દિવસે રામ પ્રતાપભાઈ ઘનશ્યામ મહારાજને પૂછ્યું કે હું કીર્તન ભક્તિ બોલું ત્યારે તમને નથી ગમતું?
મહારાજ કે મને તો બહુ ગમે છે, હું તો કોઈ કીર્તન કરતા હોય તો આખી રાત કીર્તન સાંભળવા લાલાયત થઈને હું જાગો છું. કીર્તન ભક્તિ અને કીર્તન અને કથાથી મને કોઈ કાળે તૃપ્તિ થતી નથી. હું તો મારા ભક્તોને કહું છું, બાપ કથા કીર્તન થી ક્યારેય તૃપ્તિ થતા નહીં. તમારામાં અનેક સદગુણો સામે ચાલીને આવશે. જે કુવામાં પાણી હોય ખેતર લીલું રહે, એમ જ્યાં કથા કીર્તન થાય છે એ ભક્તના હૈયા હરિયાળા રહે. કે આ લાલો પાર્ષદ ખોટું બોલે, એને કીધું તમારા નામે મને ના પાડવા. પછી લાલા પાર્ષદને કાઢી મૂક્યો. એટલે એ માંડવધાર ગયો. પછી મુક્તાનંદ સ્વામીને વિનંતી કરી, પણ એને રામપ્રતાપભાઈનો જે રીસાળો સ્વભાવ હતો એ ન ગમ્યો, એટલે એનો અભાવ આવ્યો. પછી પાછો બોલાવ્યો ત્યારે ભગવાન સ્વામિનારાયણ એને સમાધિ કરાવી ને પાતાળમાં મોકલ્યા. ત્યારે ત્યાં એક નાનો સર્પ હતો, એ મોટો થયો. પછી રામપ્રતાપભાઈ શેષજીનો અવતાર હતા, એટલે શેષજી રૂપે દર્શન થયા. પછી લાલા પ્રતાપને જે આંટી હતી રામપ્રતાપભાઈ પાસે, અપમાન થયું, એનું ખોટું લાગ્યું હતું, મુકાયું. બાપ આ એકબીજાની આંટીઓ મુકાવી ને એ પુરુષોત્તમ નારાયણનું કર્તવ્ય છે, એ મહાપુરુષોનું કર્તવ્ય છે. જે નાના હોય ને એ તો બધે આંટીયું પઢાવે, અને મોટા હોય એ આંટીયું ઉખેડી નાખે. પરસ્પર સંપ રાખવો એ સમર્થનું કામ છે. અસમર્થ તો કુસંગ કરાવે ને પોતાનો વાડો મજબૂત કરે, અને એમ કે બીજે જાશો તો તમારું કલ્યાણ બગડી જશે. માટે આવાથી હંમેશા ભગવાનના ભક્તોએ સાવધાન રહેવું પડે. ભગવાનમાં જોડે તે સંત, પોતામાં જોડે તે અસંત. મુક્તાનંદ સ્વામીએ લાલા પાર્ષદની રામપ્રતાપભાઈની આંટી હતી એ ઉખેડી નાખી અને એને પુરુષોત્તમ નારાયણનો નિશ્ચય કરાવ્યો. પછી તો એકવાર ઘેલામાં રામપ્રતાપભાઈ નાવા ગયા અને ઘેલામાં બહુ પાણી હતું. આમ રામપ્રતાપભાઈ ઉભા રહ્યા તો પાણી સ્થિર થઈ ગયું, બધાએ નાયા ત્યાં સુધી. આ રીતે શેષનો જે સ્થિતિ હતી એ રામપ્રતાપભાઈ બતાવેલી. જ્યારે ભગવાન સ્વામિનારાયણ અંતર્ધ્યાન લીલા કરવાની તૈયારી કરતા ત્યારે રામપ્રતાપભાઈ દડ આંસોડેથી રડી પડ્યા. પછી પ્રભુ તમે નાના છો ને જાશો તો મારા મોટાની શું દિશા થાય છે? મહારાજ કે મોટા ભાઈ તમે ચિંતા કરતા નહીં, તમે બધું બેલેન્સ રાખજો. આ પરિવાર છે, તમારા ગોદમાં મોટો થયેલો છે. બીજું બાબત કે તમારા માટે હું સદા પ્રગટ રહીશ. જ્યારે તમે વડતાલ આવશો અને મારી પાસે રહીને કીર્તન બોલશો ત્યારે હું તમને દર્શન આપીશ. આ રીતે વચન આપી પુરુષોત્તમ નારાયણે અંતર્ધ્યાન લીલા કરી. અને પછી તરત જ પહેલા જ વર્ષે 1886માં આસો મહિનામાં દશેરાના દિવસોમાં રામપ્રતાપભાઈ અન્નકૂટ ઉત્સવ પ્રસંગે જ્યારે વડતાલ આવ્યા ત્યારે હરિકૃષ્ણ મહારાજ પાસે બેસી મૃદંગ લઈ અને કીર્તન ગાવા માંડ્યા. પ્રભુ મેં તો छिन छिन तेरे गुनेगार, ओ कीर्तार, प्रभु तुम मुझे क्यों दर्शन नहीं देते हो? हे नाथ बिसर न जाजे मेरे मीत, यह वर मागो नित, जन अवगुण प्रभु मानत नहीं, यही પૂરવ કીર્ત. પ્રભુ મારાથી કોઈ અપરાધ થયો હોય, ક્યારેક મેં તમને નાના હતા અને હાથ ઉપાડીને તમાચો માર્યો તો, સીબડી નીંદવા ગયા, મારા અપરાધને ક્ષમા કરો, મને અલૌકિક અનુભૂતિ આપો. અને એ જ વખતે ભગવાન સ્વામિનારાયણ વડતાલ ધામમાં હરિકૃષ્ણ મહારાજ પગથિયા ઉતરી પટ ઉતર્યા, મંદિરના દરવાજા ખુલી ગયા. રામપ્રતાપભાઈને કંઠમાં હાર પહેરાવી, બાવડું ઝાલી અને ભગવાન સ્વામિનારાયણ આજે જે રામપ્રતાપભાઈનો બંગલો છે ત્યાં એને ઉતારવા પણ કહ્યું કે ભૈયા અબ દર પૂનમે દર ઉત્સવ સમયમાં આવવાનું, આ તમારા મારો ઉતારો એ તમારો ઉતારો અને હું તમને અલૌકિક દર્શન આપીશ. ત્યાર પછી દર પૂનમે ઉત્સવ સમયમાં વસંત પંચમીના ઉત્સવ હોય, રામપ્રતાપભાઈ જ્યારે આવતા હતા. સત્સંગના ઇતિહાસમાં કહેવાય છે કે આ રીતે 13 વર્ષ સુધી આવ્યા. અને 13 વર્ષમાં ભગવાન સ્વામિનારાયણે 62 થી 65 વાર સુધી રામપ્રતાપભાઈને હાર પહેરાવ્યો હતો. આ રામપ્રતાપભાઈની પ્રેમ ભક્તિ છે અને આ ભગવાન સ્વામિનારાયણની ભક્ત વત્સલતા છે. બાપ એકવાર રામપ્રતાપભાઈ થઈને પોકારો, આજે પણ હરિવર હોકારો દેવા તૈયાર છે. એકવાર રામપ્રતાપભાઈ બનીને નિતરતા નેત્રે કીર્તન ભક્તિ કરો. આજ પણ પોતાનો હૈયાનો હાર આપણા હારમાં પહેરાવવા હરિકૃષ્ણ મહારાજ તૈયાર છે. આ કહેતો તો કહેતી વાત નથી, અનુભૂતિના રણકાર છે. માટે આવા ભક્ત બનીને આપણે રામપ્રતાપભાઈનો ગુણ શીખીએ, એના જેવી કીર્તન ભક્તિ શીખીએ, એના જેવી ભગવાનની આરાધના શીખીએ. અને ખોટો વિકાર સ્વભાવ હોય તો મૂકી દઈએ. આ રામપ્રતાપભાઈ પછી અમદાવાદથી એકવાર સિદ્ધપુર સ્નાન કરવા જતા હતા. ત્યારે સરસ્વતી માતામાં પાણી નહોતું, એટલે લોકોએ કીધું મોટાભાઈ તમે જાઓ તો છો પણ સરસ્વતી નદીમાં પાણી તો છે નહીં. ત્યારે સહજ બોલ્યા કે બ્રહ્મા કે બેટી હમકો સ્નાન કરાને કે લીએ ઇધર આયેગી. અને જ્યાં રામપ્રતાપભાઈ બોલ્યા એ જ વખતે સિદ્ધપુરમાં જ્યાં કોરી નદી હતી ત્યાં પુષ્કળ પાણી થયું. હજારો લોકો સ્નાન કરી ધન્ય બન્યા. આ હતી રામપ્રતાપભાઈની પુરુષોત્તમ નારાયણ સાથેની વૃત્તિઓની એકતા. મારા બાપ, જ્યારે આપણો અંતરનો તાર હરિવર સાથે સંધાય
ત્યારે અશક્યનું શક્ય થાય છે. પછી જ્યારે સિદ્ધપુરની યાત્રા કરી રામ પ્રતાપભાઈ પાછા આવતા હતા, બિલિયામાં પહોંચ્યા, એ વખતે કામરેજ કરીને પાટીદાર હતા, એને કોઈકે કહ્યું, સંતોએ, આ તો ભગવાન સ્વામિનારાયણના મોટા ભાઈ રામ પ્રતાપભાઈ છે અને આવી રીતે સિદ્ધપુરમાં ચમત્કાર થયો. ત્યારે કામરેજ પટેલ કહે છે કે મને પણ કાંઈક ચમત્કાર બતાવે તો હું એને મોટા માનું, તો હું ભગવાનના ભાઈ હોય એ માની શકું. કેમ જેના હૈયામાં કોઈ ડખા ન હોય એ ભગવાનના સખા ભાઈ બની શકે, અને જેના હૃદયમાં કોઈ ડખા, કામના, ક્રોધના, લોભના, ઈર્ષ્યાના, આટીના ન હોય એને જ ઈશ્વર, એના જ સંકલ્પ ભગવાન સત્ય કરે. એ જ વખતે અંતર્યામી પણ રામ પ્રતાપભાઈ કામરેજ પટેલનો સંકલ્પ જાણીને કહે છે કે તમારા ઘરે જાઓ, 4 શેર માખણ પડોશી લેતા આવો અને 2 શેર દલીચંદ શેઠની દુકાને દલેલી હાકર છે લઈ આવો. એટલે 4 શેર માખણ અને 2 શેર હાકર લાવ્યા. રામ પ્રતાપભાઈએ જમી ગયા અને જમી અને પછી તરત જ ત્યાં ગામના પાદરમાં નદી હતી, નદીમાં ત્યારે પૂર આવેલું. રામ પ્રતાપભાઈ આમ ઉભા રહ્યા, પૂર થંભી ગયું. મહારાજ કહે છે કે લે કામરેજ. રામ પ્રતાપભાઈ કે હવે ચમત્કાર જાણો. અરે બાપ, તમે તો ભગવાન જે ભાઈ નહીં ભગવાન જેવા સમર્થ છો, એમ કરી અને બિલિયામાં અનેક લોકોને રામ પ્રતાપભાઈએ સત્સંગ કરાવ્યો હતો. આવા તો રામ પ્રતાપભાઈના અનેક પ્રસંગો છે. રામ પ્રતાપભાઈ એકવાર જેતલપુરથી અસલાલી થઈ અમદાવાદ જતા હતા અને જેતલપુર વટાને અસલાલી સીમમાં આવ્યા ત્યાં એક ગરાસદાર હતો. એ ડાંગ ચોકી કરી આખું ડાંગનું મોટું ગાડું 50-70 મણનું ભરીને જતા હતા અને કાદવમાં એનું ગાડું ખૂતી ગયું. હવારના એ મથતા હતા પણ ગાડું બહાર આવે નહીં. શું કરવું શું ન કરવું કાંઈ સૂચતું ન હતું. એ વખતે રામ પ્રતાપભાઈએ હેઠા ઉતરીને, કારણ કે રસ્તામાં ગાડું હતું, ગાડું જવાય એવું નહોતું, પોતાનું ગાડી ઊભું હતું, એટલે હેઠા ઉતરીને હારે પોતાના સેવક હતા ઉમાભાઈ વગર કે હટ જાઓ, હટી ગયા. પછી ઓલા રજપૂતોને કહે તુમ ભી હટ જાઓ, હટી ગયા. ઓલા 15 જણા મતતાથી હટી ગયા. રામ પ્રતાપભાઈ આમ કરીને આમ ગાડાનો છેડો પકડી અને જ્યાં બળદ જૂતવાનું ધોંસરી પકડીને આમ જ્યાં આંચકો માર્યો, ત્યાં જ્યાં ખૂતેલું હતું ગાડું ત્યાંથી ઊંચું થઈ અને જ્યાં કોરી જગ્યા હતી ત્યાં 20 ગજ દૂર ઉભો રહ્યું. આ હતા રામ પ્રતાપભાઈ. શું કામ? એની વૃત્તિઓ પુરુષોત્તમ નારાયણમાં એકાકાર હતી. એ રાગ દેશથી પર વ્યક્તિત્વ હતું. એ પુરુષોત્તમ સાથે એને પોતાની ચેતનાને એકાકાર કરી હતી, પોતાની અલ્પ ચેતના પરમ ચેતના સાથે સંલગ્ન રાખી હતી અને એટલે જ એનામાં આ તાકાત આવી હતી. એકવાર રામ પ્રતાપભાઈ અમદાવાદથી વડતાલ દર્શન કરવા આવતા અને જેતલપુર ને અમદાવાદની વચ્ચે આવ્યા ત્યારે એમનો સિગ્રામ હતો. સિગ્રામમાં એ વખતે જાહો જલાલી વાળો સિગ્રામ હતો, એટલે 20 ચોર લોકો હથિયાર ધારી તીરકામઠા લઈ અને એ ગાડું રોકવા તૈયાર થયા. ઉમાભાઈને એમ થયું કે આજે કઈ રામ પ્રતાપભાઈ ન બોલે તો સારું. ગાડું હાલતું બંધ થયું એટલે પૂછ્યું શું થયું? કે આગળ 20 ચોર લોકો હથિયાર ધારીને ઉભા છે, લૂંટવા તૈયાર છે, શું કરવું? ત્યારે રામ પ્રતાપભાઈ કે છે ઠહરો. ગાડું ઉભું રાખ્યું અને તરત જ વેલડામાંથી હાથમાં તલવાર લઈ અને કૂદી પડ્યા. બધાએ કીધું પણ અમે સુરવીર પાર્ષદો છીએ, કાંઈક થશે તો અમારી ઇજ્જત જશે. કે તું મટ જાવ. અને સામે ગયા અને પછી રામ પ્રતાપભાઈએ હાથમાં એક પાણો લઈ અને મોટું જબરજસ્ત ઝાડવું હતું, આમ કહીને આમ જઈ ઝાડવાને પાણો નાખ્યો, કડડ ભો કરતું ઝાડવું ધરાય થઈ ગયું. રામ પ્રતાપભાઈ કે લુચ્ચાઓ, તમારી માએ 1.25 શેર સૂટ ખવડાવી તો આવી જાવ કે હું એકલો છું. અને એ જ વખતે શેષ રૂપે કાળ રૂપે બધાને દેખાણા. રામ પ્રતાપભાઈના પગ પકડી અને એના પગમાં પડ્યા. આ રીતે એની ચોર્ય વૃત્તિને ચોરી ભગવાન સ્વામિનારાયણ રામ પ્રતાપભાઈ દ્વારા એ 20 ચોરને પણ સત્સંગી કર્યા અને અલૌકિક સત્સંગનો રંગ લગાડ્યો હતો. આવા તો અનેક રામ પ્રતાપભાઈના પ્રસંગો છે. એકવાર મૂળી સમયામાં ગયેલા ત્યારે રસ્તામાં દેદરડા ગામ આવે, ત્યાંના હરભામ રજપૂત હતા, એમને દીકરો નહોતો. એને રામ પ્રતાપભાઈના પગ પકડીને કહ્યું કે પ્રભુ, લગ્ન થયા, એને વર્ષોના વાણા વાયા, ઘરે શેર માટેની ખોટ છે, કાંઈક કૃપા કરો. ત્યારે કે એક નહીં 2 દીકરા હોગા. અને રામ પ્રતાપભાઈના વચને એ રાજપૂત હરભમભાઈ ને 2 પુત્ર થયા હતા. આજે પણ એનો વારસદાર જીવે છે અને કહે છે કે અમે રામ પ્રતાપભાઈની કૃપાના વંશજો છીએ. આ રામ પ્રતાપભાઈ આવા સમર્થ મહાપુરુષ હતા. ભગવાન એની ભક્તિને આધીન રહેતા હતા. અમદાવાદમાં
આચાર્ય પ્રવરસિંહ વૈદ્યપ્રસાદજી મહારાજ સાથે અમદાવાદમાં પોતાના ધર્મપત્ની સુહાસિની ભાભી સાથે રહેતા હતા. કાળનું કામ કરે છે. એકવાર રામ પ્રતાપભાઈને અમદાવાદથી વડતાલ દર્શન આવવા માટે ગાડું જોતું હતું. તો એ કોઠારીએ કીધું કે તમે તમારી રીતે વ્યવસ્થા કરી લો. ઘણીક વાર માણસ સત્તા અને સંપત્તિના મદમાં કોનું હું અપમાન કરું છું અને કેવા ભગવાન પરાયણ સાધુઓના કે ભક્તોના દિલ દુખવું છું એ ખબર રહેતી નથી. અને એને કારણે એની બહુ પછી માઠી દિશા થતી હોય છે. હસતા હસતા કરેલા અપમાનનો બદલો જ્યારે અંતકાળ આવે ત્યારે રોતા રોતા દેવો પડે છે. કાં તો મરીને ભૂત થાય ને ખાવાની વિષ્ઠા અને પીવાના પિશાબનો વારો આવે છે. આ રામ પ્રતાપભાઈને આ રીતે અપમાન કરી ગાડું ન દેનાર કોઠારી મરીને ભૂત થયા. ત્યારે પોતાના બીજાને અપમાન કરવા રૂપી કાળા કરતૂત સમજાયા. ભગવાન સ્વામિનારાયણ એટલે શિક્ષાપત્રીમાં આ એક બહુ અદ્ભુત વચન મૂક્યા છે કે યાદૃશેય પુરુષો તાદૃશે વચનેન સ દેશ કાલાનુસારેણ ભાષણીઓ ન ચાન્યથા. જે માણસમાં જેવા ગુણ હોય તેને તેવા રીતે સન્માનવો, તેવા વચને કરીને બોલાવો, પણ તેની પ્રતિષ્ઠાનો ભંગ થાય એવું ક્યારેય ન કરવું. બહુ રોયા. પછી તો વાસુદેવાનંદ બ્રહ્મચારી વગેરેને દિવ્ય દર્શે વગેરે પાસે આવી અને સંદેશો કહેવરાયો કે મોટા ભાઈને કહો મને માફ કરે. રામ પ્રતાપભાઈએ કહ્યું કે જાઓ આજથી તુમકો માફ હે. એ રામ પ્રતાપભાઈએ માફી આપી ત્યારે અમદાવાદ કાળુપુર મંદિરના કોઠારીનો ઉદ્ધાર થયો હતો. માટે દરેક કોઠારીઓએ આ સમજવા જેવો પ્રસંગ છે. પછી 1899માં આસો માસમાં પહેલા નોરતાને દિવસે જ રામ પ્રતાપભાઈને કાળ તેડવા આવ્યો. ત્યારે કહે છે કે હું તો ભગવાન સ્વામિનારાયણનો ભાઈ છું અને પુરુષોત્તમ નારાયણના નિષ્ઠાની ખુમારીવાળો છું, ભગવાનથી ભરેલો છું. તમે વિચાર કરો કે જેનું અપમાન કરનારાને એક સેકન્ડમાં ક્ષમા કરી અને ઉદ્ધાર કરી શકતા એવી તાકાતવાન કહેવાય છે. કેવા રાગ દ્વેષથી પર વ્યક્તિત્વ છે, કેવું એના બાહોમાં જોમ હશે. એટલે કાળને કહે છે તારો લીધો નહીં આવું, હું તો પુરુષોત્તમ નારાયણનો લીધો આવીશ. પછી મોટા મોટા સંતો ભક્તો બધાને ભેગા કર્યા અને કહે છે કે મારે આ વર્ષે આસો સુદ દસમને દિવસે બપોરે 12 વાગ્યે, જેમ ભગવાન સ્વામિનારાયણ બપોરે 12 વાગ્યે ધામમાં ગયા એમ મધ્યાહન કાળે ધામમાં જવું છે. કેમ છે મારા ભાઈ ઘનશ્યામનું અને મારું બંનેનું શ્રાદ્ધ એક દિવસે થાય એટલે પરિવારનો ખોટો સમય ન બગડે. આવી રીતે સ્વતંત્રપણે કહી અને પછી કહે છે કે અમારી અંતિમ ઈચ્છા છે ભાગવતજીની કથા સંભળાવો. અને એ વખતે વાસુદેવાનંદ બ્રહ્મચારી અને શાસ્ત્રી સેવકરામ વગેરે ત્યાં અમદાવાદ કાળુપુર મંદિરમાં રંગમહોલની બાજુની જગ્યામાં મંડપ નખાણા, કથાની આરંભ થયો. અને આ બંને વક્તાઓ કથા વાંચતા રામ પ્રતાપભાઈ એક નજરે સાંભળતા હતા. એ વખતે અમદાવાદમાં એક પહેલવાન હતો અને 6થા દિવસે એટલે કે 8મા નોરતાને દિવસે એ કાળુપુર મંદિરમાં આવ્યો અને કોકના મોઢેથી વાત સાંભળી કે આ ભગવાન સ્વામિનારાયણના મોટા ભાઈ છે, આ કાલે કથા પૂરી થાય એટલે પરમ દિવસે સ્વતંત્રપણે દેહ મૂકીને ધામમાં જવાના છે, બહુ સમર્થ છે. કારણ કે સમર્થ હોય તો એની સામર્થ્ય મને દેખાડે. હવે એ વખતે રામ પ્રતાપભાઈની 82 વર્ષની ઉંમર હતી અને ઓલો આખા અમદાવાદના તમામ બળવાનને પરાજય કરે એવો મોટો પહેલવાન મલ હતો. એ રામ પ્રતાપભાઈ પાસે આવ્યા. કોઈ કહી તો ન શક્યું, પણ રામ પ્રતાપભાઈ तन की जाने मन की जाने जाने चित की चोरी उनके आगे क्या दुराई जिनके हाथ में बोरी राम जोर के बैठ के सबके मुजरा लेत जैसे जिनकी करनी वैसे उनको फल देत एनो संकल्प जानी અને તરત કહે છે કાંઈ આય તો આવ્યા. પછી કહે છે કે તારામાં જોર હોય એટલા જોરથી મારા એક હાથનું કાંડું પકડ. અને ઓલે જે આમ રામ પ્રતાપભાઈના 2 હાથે ભીષણ કાંડું પકડ્યું, આમ સેજ આમાં હલાવ્યું ત્યાં ઉલટી ખાય અને 3 ગજ દૂર પડ્યો. કે તમે મોટા સમર્થ સાચા કે. આ રીતે એ પહેલવાનને પરાજય કરી અને પોતાની દિવ્ય અનુભૂતિ આપી, એને પણ સત્સંગના રંગે રંગી અને આવી રીતે જાતા જાતા પણ એક અભિમાની માણસનો અહંકાર ઉતારી સત્સંગના રંગે રંગી અને અલૌકિક સુખનો ભોગતા બનાવ્યો. પછી 9મી નોરતામાં
કથાની પૂર્ણાહુતિ થઈ. આપણા મહાન પુરુષો, મહાન ઋષિમુનિઓ, મહાન સંતો ભક્તો આ રીતે નવરાત્રિના પર્વના દિવસે 9 દિવસ સુધી કથા પારાયણો કરતા હતા. નહોતા ગરબા લઈ બાયુ ભાઈઓ ભેગા મળીને ભારતીય સંસ્કૃતિનો ભોહાડો નહોતા વાળતા હતા. આવી જ્યાં અલૌકિક સાત્વિકતા હોય, પરસ્પર સંયમને સદાચાર હોય, અખંડ ભગવત પરાયણતા હોય, ત્યાં પરમાત્માને શક્તિઓ હાજર રહે છે. દશમના દિવસે સવારમાં મંગળા આરતી કરી, શણગાર કર્યા, સાધુ સંતોને પોતાએ રસોઈ આપી, પોતે પીરસીને જમાડ્યું. અને પછી જ્યારે બપોરના 12 વાગ્યાનો સમય થયો, તે દિવસ પણ બુધવાર હતો, એમનો જન્મ પણ બુધવારે અને ધામગમન લીલા પણ બુધવારે કરી. તે દિવસે કહ્યું કે આ ભગવાન સ્વામિનારાયણ, મોટા મોટા બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી જેવા મોટા મોટા અનેક મુક્તો, રામદાસભાઈ જેવા મોટા મોટા મુક્તોને લઈને આવ્યા છે. હું એમની સાથે અક્ષરધામમાં જાઉં છું. એ વખતે દેવોએ ચંદન પુષ્પની વૃષ્ટિ કરી, મુક્તોએ પણ ચંદન પુષ્પની વૃષ્ટિ કરી. આવી રીતે સમર્થ જણાવી સ્વતંત્ર થતા ભૌતિક દેહનો ત્યાગ કરી, દિવ્ય દેહ ધારણ કરી, ભાગવતી તનુએ ભગવાન સ્વામિનારાયણ સાથે વિમાનમાં બેસી અને રામ પ્રતાપભાઈ આ દશેરાના પાવન દિવસે આજથી 182 વર્ષ પહેલા અક્ષરધામના અધિકારી બન્યા. રામ પ્રતાપભાઈ જેવી કીર્તન ભક્તિ, રામ પ્રતાપભાઈ જેવું રાગ દ્વેષથી રહિત વ્યક્તિત્વ, રામ પ્રતાપભાઈ જેવો કનક કાંતાનો ત્યાગ, રામ પ્રતાપભાઈ જેવી કીર્તિનો મોહ છૂટી જાય અને આપણામાં પણ રામ પ્રતાપભાઈની જેવી આપણી ચેતના ભગવાન સાથે એકતા થાય એવી દિવ્યતા, ભવ્યતા રૂપી સમજણ, શક્તિ, ભક્તિ પરમાત્મા પ્રદાન કરે એવી મહારાજ અને તમામ મુક્તોના પાવન ચરણોમાં પ્રાર્થના. અસ્તુ. ધન્યવાદ. જય શ્રી સ્વામિનારાયણ.